સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના રાજગઢમાં કેનાલમાં ગાબડું પડ્યું છે। વલભીપુર બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે। પાણીનો વેડફાટ પણ અત્યારે થઈ રહ્યો છે। ગાબડું પડવાને કારણે જાણકારી છતાં પણ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે ન આવ્યાનો આરોપ છે। કેનાલનું તાત્કાલિક સમારકામ કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી પ્રાપ્ત થઈ રહ્યું, ત્યારે બીજી તરફ આ રીતે કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને જાણકારી છે પ્રશાસનને, છતાં પણ પ્રશાસન લોકોની મદદે ન આવ્યાનો આરોપ છે। વલભીપુર બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે। પાણીનો વેડફાટ પણ અત્યારે થઈ રહ્યો છે। ગાબડું પડવાને કારણે જાણકારી છતાં પણ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે ન આવ્યાનો આરોપ છે। કેનાલનું તાત્કાલિક સમારકામ કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી પ્રાપ્ત થઈ રહ્યું, ત્યારે બીજી તરફ આ રીતે કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને જાણકારી છે પ્રશાસનને, છતાં પણ પ્રશાસન લોકોની મદદે ન આવ્યાનો આરોપ છે।